કે કોઈના ઉપર સમસ્યા આવે છે એના પહેલા સમાધાન આવી ગયું હોય છે. યાદ રાખવાનું છોકરાઓ, યુવાનો, ભગવાનને પાણી ન બનાવવું હોય તો આપણને તરસ આપવાનો એને અધિકાર જ નથી. જો એ અન્ન ઉત્પન્ન ન કરે તો મને તમને ભૂખ આપે એ ઈશ્વરની બેઈમાની છે. અને એવો બેઈમાન ઈશ્વર આપણને નકો ખપે. હું નતો ખપે. સૃષ્ટિનો ક્રમ છે કે તરસ આપે એના પહેલા પાણી ક્યાંક તૈયાર કરે. જન્મ પહેલા દૂધ જનનીના કેમ કીધા તૈયાર. હે માળી હરી તારી કળા પરંપાર. સીતાજીને રાવણ ધમકાવવા આવ્યો અશોક વાટિકામાં, પોતાની રાણીઓને લઈને તલવાર લઈને આવ્યો છે. રાત્રિનો સમય છે અને જાનકીને ત્રાસ આપવા લાગ્યો. મારું કયું માનો, નહીતર કઠિન કૃપાણથી તમારો શિરછેદ કરી નાખી. જાનકી બહુ દુઃખી છે. સમસ્યા એટલું પ્રાણ સંકટ હતું. પણ હનુમાનજી એના પહેલા આવીને બેસી ગયા છે. આ એક અદ્ભુત સૂત્ર છે કે જીવનમાં સમસ્યા આવે એના પહેલા કોઈક સમાધાન હનુમંત રૂપે બેઠું જોઈએ. પણ આપણે સમસ્યામાં રોવા માંડીએ છીએ. થોડાક ઉપર જુઓ તો કોક છે, કોઈક બેઠો છે.